મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની સૌથી પ્રતિષ્ઠિત નીટની પરીક્ષા આજે યોજાઈ રહી છે, જેને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર આજે નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ હતી। પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રોના ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સુરક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ અને વહીવટી તંત્ર સતર્ક બન્યું છે અને ચાંપતી નજર રાખી રહ્યું છે। પરીક્ષા કેન્દ્રોની આસપાસ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। ટ્રાફિક પોલીસની વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે, જેથી વાહન વ્યવહારનો પ્રવાહ નિયમિત અને અવરોધ રહિત રહે। પરીક્ષા શરૂ થાય તે પહેલા જ દરેક કેન્દ્ર ઉપર પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે। નીટ પરીક્ષા બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ સાંજે 5:15 સુધી ચાલશે। વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર ઉપર પહોંચી શકે અને પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરિયાત વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ સાથે થોડો તણાવ પણ જોવા મળ્યો છે। જો કે સમગ્ર આયોજન વચ્ચે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે। અઘરું લાગી રહ્યું છે। અગાઉ પહેલા પરીક્ષા આપી છે, તમને કેવા ગયા હતા? એ પેપર સહેલું હતું। આપણે અઘરું હશે એવું લાગે છે? હા, કેવી તૈયારીઓ કરી છે? કરી છે ખરી। ક્યાંથી આવ્યો તમે? મિયા ગામ કરજણથી। આજે એક્ઝામ તો છે, પણ હવે જોઈએ છે। ગઈ વખતે તો આપી હતી, સારી મહેનતથી જ આપી હતી, પણ હવે ફરી આપવી પડે છે। જોઈએ હવે કેવું થાય છે। પહેલાં જેવો જુસ્સો નથી, પણ તો અપેક્ષા છે। તૈયારી તો સારી જ કરી હતી, 11માં ધોરણથી જ કરતા હતા, પણ જોઈએ હવે શું થાય। લાગે અઘરું વિષય હશે એવું લાગે છે? લાગે તો છે, કારણ કે પહેલેથી જેટલા સુધી ફરી વાર થઈ છે એ હાર્ડ જ આવ્યું છે પેપર, તો જોઈએ હવે શું થાય છે।